મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સારા છો ને? આ જે છે યુરોપની આલ્પ્સ પર્વતમાળા છે, અને તે જે છે ઘણા બધા દેશોની અંદર આલ્પ્સ પર્વતમાળા ફેલાયેલી છે. ઓસ્ટ્રિયા નામનો એક સુંદર દેશ છે, જ્યાં તમે કેબલ કાર દ્વારા સુંદર દ્રશ્યોનો આનંદ માણી શકો છો. અને મેં વિચાર્યું કે તમારી સાથે તે કારમાંથી વાત કરું, અને તેથી આ સંદેશ હું રેકોર્ડ કરું છું. ઈશ્વરની સૃષ્ટિ તે ખૂબ જ સુંદર છે. તેને જોવી આનંદદાયક હોય છે. સાથે સાથે બહાર વરસાદ પડે છે એટલે ખૂબ ઠંડી પણ છે. સારું, આજે પ્રભુ તમારા માટે શું વચન આપે છે આમ વિચારી રહ્યા છો? શું તમારા એવા દુશ્મનો નથી જેઓ તમને ધિક્કારે છે? ક્યારેક તેઓ તમારા ઘરમાં પણ હોઈ શકે છે, તમારા કાર્યસ્થળમાં હોઈ શકે છે, તમારા ગામની અંદર, અથવા તમે જ્યાં રહો છો તે જગ્યાએ હોઈ શકે છે. ક્યારેક તેઓ મંડળીમાં હોઈ શકે છે, અને ક્યારેક તેઓ તમારા વ્યવસાયમાં હોઈ શકે છે, સેવામાં હોઈ શકે. આવી ઘણી જગ્યાઓએ તે હોઈ શકે છે. જ્યારે પણ ધિક્કારનારાઓને તમે જુઓ છો, તમારા મનની અંદર શું આવે છે? તમે કદાચ દુઃખી હશો કે આ લોકો શા કારણે મને ધિક્કારે છે. કદાચ તમને ગુસ્સો આવી શકે છે, અને તમે તેમનું કંઈક ખરાબ કરવાનું પણ વિચારી શકો છો. તમારા મનમાં વિચારો આવશે. તમારે કામ કરવું પડશે. શું કરવું જોઈએ? ઈસુ માથથી 5મા અધ્યાય 44 વચનમાં કહે છે, તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તમને સતાવનારા માટે પ્રાર્થના કરો. જો તમારા કોઈ દુશ્મનો હોય તો તમારે તેમના પર પ્રેમ રાખવો જોઈએ, સ્નેહ રાખવો જોઈએ. આમ ઈસુ કહે છે. તમે કદાચ કહેતા હશો કે આ તો તેમના માટે એક ભયંકર સજા જેવું રહેશે ને, પરંતુ તમારે નફરત કરનાર પ્રત્યે પ્રેમ દર્શાવો તો તે પ્રેમ કેવું બની જશે તમને ખબર છે? તો તે તેમના માથા પર સળગતા અંગારા મૂકવા જેવું છે. જે ખરાબ વર્તન કરે તેમનું ભલું કરો. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી આપણે આ જ શીખીએ છીએ. ઈસુનો દ્વેષ થતો હતો ધાર્મિક આગેવાનો દ્વારા. તેઓ ઈસુની ઈર્ષ્યા કરતા હતા, અને તેમના શબ્દોમાં તે જે પણ બોલતા હતા તેમાં ભૂલો શોધતા હતા, ચમત્કારોમાં આરોપ મૂકતા હતા. તેઓ દરેક બાબતનો ખોટો અર્થ કાઢવાનો પ્રયાસ કરતા. ઈસુમાં ખામીઓ શોધવા માટે તેઓ આતુર રહેતા. પરંતુ પ્રભુએ ક્યારેય કોઈનો પણ દ્વેષ કર્યો નથી. તેઓ આગળ વધતા ગયા, તેમને પ્રેમ અને ક્ષમા આપતા રહ્યા. તમે પણ તેઓને માફ કરી દો. ઠપકો આપે છે, આપવા દો. નિંદા કરે છે, કરવા દો. તેઓ ખોટા આરોપ લગાવે છે. ખોટા આરોપ છે ને, જો વાત સાચી હોય તો ચિંતા કરવા જેવી છે. શું પ્રભુએ કહ્યું નથી કે જો ખોટા આરોપ લગાવે તો તમે આનંદિત થાઓ, તેમનું ભલું થાઓ? જો તેમને આપણને ઠપકો આપીને આનંદ મળતો હોય તો તેમ કરવા દો. જો આપણને નિંદા કરવાથી તેમને કોઈ લાભ મળતો હોય તો તેઓ તેના દ્વારા આશીર્વાદ પામતા જ રહે. હું આવું જ વિચારતો હતો લોકો જ્યારે યુટ્યુબ પર મારા વિશે ખરાબ વાતો બોલતા હતા. હું જે કંઈ પણ કહું છું તેઓ ખોટો અર્થ કાઢે છે. કેટલાક લોકો તેઓ આવી રીતે જ કરતા જ રહે છે અને દાવો કરે છે ઈશ્વરના સેવકો પણ આવા છે. હું વિચારતો તેઓ મને ઠપકો આપીને કમાણી કરી રહ્યા છે, તેઓ આશીર્વાદ પામે છે. તેઓને કમાવો દો, બસ આટલું જ. હું આનંદિત રહેતો. ઈસુએ આપણને આ શીખવ્યું છે. આપણે કેવળ ઈસુ ખ્રિસ્તને અનુસરવું જોઈએ. શ્રાપના બદલામાં આશીર્વાદ તમે આપો. જો તેઓ શ્રાપ આપે તો કહો કે ઈસુના નામે તમારું ભલું થવું જોઈએ, તમને આશીર્વાદ મળે. ઈસુએ આપણને આવી રીતે શીખવ્યું છે. જ્યારે આવું કરશો ત્યારે શું થશે? તમે હંમેશા આનંદ કરી શકો છો, અને તમે ખુશ રહી શકો છો, અને ઈસુના આશીર્વાદથી ભરાઈ શકો છો. કારણ કે ઈસુએ મને આ શીખવ્યું છે, અને હું તેનું પાલન કરું છું, અને તેના જ લીધે હું હંમેશા આનંદમાં રહું છું. કોઈ પણ વસ્તુ મને નુકસાન પહોંચાડતી નથી. હું આશીર્વાદિત છું અને પ્રસન્ન છું. આ જ આનંદમય ખ્રિસ્તી જીવન છે. શું સમર્પિત થશો? હે ઈસુ, હું મારા શત્રુઓને પણ પ્રેમ કરી શકું એવો પ્રેમ તમે મને આપો. હું મને શ્રાપ આપનારાઓને આશીર્વાદ આપી શકું એના માટે એક સારું હૃદય તમે આપો. હું તમારું અનુસરણ કરવા માટે પ્રતિબદ્ધ છું. ઈસુના નામે. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.